Hello everyone, myself Falguni Solanki. વેલકમ ટુ અવર ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે ગ્રામરમાં એક નવો ટૉપિક શીખવા જઈ રહ્યા છે, જે ટૉપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. એમ જોવા જઈએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આ ટૉપિક તમારા માટે નવો નથી. તમે એને આગળના સ્ટેન્ડર્ડમાં પણ ભણીને જ આવેલા છો. છતાં પણ એક રિવિઝનના રૂપે અથવા તો ક્યાંક કંઈક રહી ગયું હોય તો એને સમજી લેવા માટે આ ટૉપિકને આપણે ફરીથી જોઈશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ. આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારની વાતચીતથી વાકેફ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ વચ્ચે સંવાદ ચાલુ હોય અને એ વ્યક્તિઓ એકબીજા સાથે પ્રત્યક્ષ રીતે વાત કરતી હોય, જેમ કે હાલમાં હું વાત કરી છું અને તમે સાંભળો છો, તો આપણી આ વાતચીત થાય છે. મતલબ હું કંઈક બોલું છું અને તમે સાંભળો છો, તો એ આપણું ડાયરેક્ટ કન્વર્સેશન હાલમાં કરી શકીએ. પરંતુ ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ, કે જ્યારે તમે આ લેક્ચર પૂરો કરશો, તમારા પેરેન્ટ્સ તમને પૂછશે કે આજે ઇંગ્લિશ ગ્રામરમાં મેમે તમને શું કહ્યું, શું શીખવ્યું, અને તમે જે એમની સાથે વાર્તાલાપ કરશો એ આપણો ઇનડાયરેક્ટ થશે. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટની ડેફિનેશન જોઈએ. ડાયરેક્ટ સ્પીચ એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થયેલ વાતચીતને કોઈપણ ફેરફાર સિવાય તેમના જ શબ્દોમાં અવતરણ ચિહ્નમાં તેને રજૂ કરવામાં આવે તેને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. ફોર એક્ઝામ્પલ, દિયા સેડ ટુ મી, આઈ નીડ યોર બુક. હવે દિયા અને મારી વચ્ચે કંઈક વાતચીત થાય છે, એમાં કોઈ અન્ય વ્યક્તિનો ઉપયોગ કરવામાં અથવા અન્ય વ્યક્તિની મદદ લેવામાં આવતી નથી. સો દિયા અને મારી વચ્ચે જે વાતચીત થાય છે એ સેન્ટેન્સ છે આઈ નીડ યોર હેલ્પ. તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવાશે, કે જેમાં એ વ્યક્તિ બે પણ હોઈ શકે, બેથી વધારે પણ હોઈ શકે, પરંતુ એમની જે વાતચીત છે એ કોઈપણ ફેરફાર સિવાય, કોઈપણ જાતના બદલાવ સિવાય ફક્ત અવતરણ ચિહ્નમાં મૂકીને એને રજૂ કરવામાં આવે એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. અથવા આપણે કહી શકીએ કે બે વ્યક્તિ વચ્ચેના સંવાદને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. તો હવે ઇનડાયરેક્ટ એટલે શું? તો ઇનડાયરેક્ટ એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થયેલ વાતચીતને તેના મૂળ ભાવાર્થને જાળવીને તે જ સંવાદને અન્ય વ્યક્તિ સમક્ષ રજૂ કરવામાં આવે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. મિત્રો, યાદ રાખજો કે જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતા હોઈએ છીએ ત્યારે એમનો જે ભાવાર્થ છે, મતલબ એનો જે મિનિંગ છે એ બદલાવો જોઈએ નહીં. જો એ બદલાઈ જશે તો આપણું સેન્ટેન્સ પણ કરેક્ટ રહેશે નહીં. તો અહીં સેન્ટેન્સ હતું ડાયરેક્ટ સ્પીચમાં, દિયા સેડ ટુ મી આઈ નીડ યોર બુક. તો અહીં દિયા ટોલ્ડ મી ધેટ સી નીડેડ માય બુક. ભલે અહીં પ્રોનાઉન બદલાય છે, ટેન્સ બદલાય છે, પરંતુ જે મિનિંગ છે સેન્ટેન્સનો એ બદલાતો નથી. અહીં દિવ્યા કહેવા માંગે છે કે તેણીને મારી બુક જોઈએ છે, તો અહીં પણ એ જ ભાવાર્થ આપણને મળે છે. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનો તમારો ડિફરન્સ છે એ તમને સમજાયો હશે. ચાલો તો હવે આગળ જોઈએ. આપણે સૌપ્રથમ તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સેન્ટેન્સમાં કયા કયા અંગો રહેલા છે, મતલબ કયા કયા પાસાઓ રહેલા છે તેને પણ ઓળખીશું. અહીં સેન્ટેન્સ છે દિયા સેડ ટુ મોહન આઈ સો અ ફિલ્મ. હવે દિયા સેડ ટુ મોહન આઈ સો અ ફિલ્મ, આ સેન્ટેન્સમાં જો તો દિયા એ શું છે? રિપોર્ટર છે. રિપોર્ટર યાની કે રિપોર્ટ કરનાર, જે સેન્ટેન્સ બોલે છે તે. અથવા એને સરળ રીતે સમજવું હોય તો દિયા અહીં શું છે? તો દિયા અહીં સ્પીકર એટલે કે બોલનાર છે. સેડ ટુ, તો સેડ ટુ અહીંયા શાનું કામ કરે છે? તો સેડ ટુ એ રિપોર્ટિંગ વર્બ છે, યાની કે જે દિયાની વાતચીત થાય છે તે દર્શાવવા માટે અહીં સેડ ટુનો ઉપયોગ થાય છે. હવે રિપોર્ટિંગ વર્બ એટલે શું? વર્બ એટલે કે ક્રિયાપદ અને રિપોર્ટિંગ એટલે કે રિપોર્ટર દ્વારા મદદમાં અથવા રિપોર્ટરને ટેન્સ દર્શાવતું વર્બ. મોહન એટલે કે અહીં જોઈશું એ લિસનર છે. લિસનર એટલે કે સાંભળનાર, કે જે સ્પીકર દ્વારા બોલાયેલી વાતચીતને સાંભળે છે. આઈ સો અ ફિલ્મ, અને આઈ સો અ ફિલ્મ જે ઇન્વર્ટેડ કોમામાં આપણને સેન્ટેન્સ આપેલું છે એને રિપોર્ટેડ સ્પીચ તરીકે ઓળખીશું. હવે હાલમાં આપણે આ સેન્ટેન્સને જો સમજવું હોય તો હું કંઈક બોલી રહી છું, સો ઇટ મીન્સ આઈ એમ અ સ્પીકર, હું બોલનાર છું, અને તમે આ વાતને સાંભળી રહ્યા છો, સો યુ આર અ લિસનર. અને મારા દ્વારા જે સેન્ટેન્સ બોલાય છે એ સેન્ટેન્સને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. ચલો એક સ્ટેપ આગળ જઈએ. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે જોઈશું ચેન્જ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ, કે જ્યારે આપણે એક ડાયરેક્ટના સેન્ટેન્સને
ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું હોય ત્યારે આપણે કઈ કઈ બાબતોમાં બદલાવ લાવવાનો થતો હોય છે. તો ફર્સ્ટ છે રિમૂવ ઇન્વર્ટેડ કોમાસ, એટલે જે ઇન્વર્ટેડ કોમા આપેલા છે આપણને તે આપણે દૂર કરવાના થશે. કયા કોમાને આપણે રિમૂવ કરીશું, કયા કોમાને દૂર કરીશું? તો અહીં આપણને દેખાય છે મોહનને ત્યારબાદ કોમા છે, ત્યારબાદ ઇન્વર્ટેડ કોમા અહીં પણ આપેલા છે આપણને, તો એ કોમાને પણ આપણે દૂર કરીશું. બીજું છે રિમૂવ કોમાસ બિટવીન મેઇન સેન્ટેન્સ એન્ડ રિપોર્ટેડ સ્પીચ. તો મેઇન સેન્ટેન્સ અને રિપોર્ટેડ સ્પીચ વચ્ચેનું કોમા જે છે એની પણ અહીં આપણે દૂર કરીએ છીએ. તો ઇન્સર્ટ વાક્યમાં આપણને જ્યાં પણ ઇન્વર્ટેડ કોમા દેખાય છે તેને આપણે દૂર કરવાના રહેશે. યુઝ કન્જક્શન ઇન પ્લેસ ઓફ કોમાસ, એટલે કે જ્યાં કોમાસ હતું, કે જ્યાં રિપોર્ટેડ સ્પીચની શરૂઆત પહેલાં જ્યાં કોમા આવતું હતું ત્યાં આપણે કન્જક્શન એટલે કે સંયોજકનો ઉપયોગ કરીશું. સંયોજક એટલે શું? તો બે વાક્યને જોડવાનું કામ કરે છે અને આપણે સંયોજક કહીએ છીએ. આગળ જોઈએ તો ચેન્જ ઇન પ્રોનાઉન, ટેન્સ, ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ, કે જ્યારે આપણે ડાયરેક્ટના સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં લઈ જઈશું ત્યારે આટલી બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. કોમાસ દૂર થશે, કન્જક્શનનું એડ થશે, અને પ્રોનાઉન એટલે કે સર્વનામ શબ્દથી આપણે વાકેફ છીએ. પ્રોનાઉન એટલે કે સર્વનામ, ટેન્સ એટલે કે કાળ જે આપણે અગાઉના પાર્ટ્સમાં જોઈ ગયા છે, ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ યાની કે સમય દર્શાવતા શબ્દો. તો આ શબ્દોને આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં જઈશું ત્યારે બદલાવ કરવાનો થશે. તો શરૂઆત કરીએ ચેન્જ ઇન પ્રોનાઉન. ચેન્જ ઇન પ્રોનાઉન એટલે કે સર્વનામમાં ફેરફાર. હવે સર્વનામ કયા છે આપણને બધાને ખબર છે? આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, મી, અસ, માય, માઇન, આ બધા શું છે? આપણા સર્વનામ છે. પરંતુ સ્ટુડન્ટ સર્વનામ પણ એક જ પ્રકારના નથી. સર્વનામમાં પણ ઘણા બધા ભાગો રહેલા છે, જેમ કે સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, પોઝેસિવ પ્રોનાઉન. હવે એક્ઝેક્ટલી પ્રોનાઉન કેવા પ્રકારના હોય તે પણ આપણે જોઈએ. ફર્સ્ટ આપણું શરૂ થાય છે રિપોર્ટર અથવા તો સ્પીકર. જે રિપોર્ટર એટલે કે બોલનાર હોય એ બોલનાર પ્રમાણે જ્યારે સર્વનામમાં ફેરફાર થતો હોય ત્યારે એ ફેરફાર કયા પ્રકારના હોય? અહીં આપણે ફર્સ્ટ વન જોઈએ તો સિંગ્યુલર. સિંગ્યુલર યાની કે એક વચન. મિત્રો તમને ઘણા બધા ઇંગ્લિશ વર્ડ જોવા મળે છે, કારણ કે હવે જ્યારે આપણે ગ્રેડ 11 સ્ટાન્ડર્ડમાં છીએ ત્યારે ઘણા બધા વર્ડ્સથી આપણે ઓલરેડી ફેમિલિયર થઈ ગયા છે. તો સિંગ્યુલર યાની કે એક વચન. રિપોર્ટેડ સ્પીચ છે એ ફર્સ્ટ પર્સન છે. ફર્સ્ટ પર્સન યાની કે જે સ્પીકર છે, જે બોલનાર છે, એ જ્યારે પણ કંઈક બોલશે ત્યારે હંમેશા એ ફર્સ્ટ પર્સન કહેવાશે. હવે હાલમાં હું બોલું છું અને હું કહીશ કે આઈ એમ અ ટીચર, તો આઈ એમ મતલબ હું આઈ કોના માટે યુઝ કરું છું? પોતાના માટે યુઝ કરું છું. હવે તમારા માટે હું યુઝ કરીશ ત્યારે યુ આર અ સ્ટુડન્ટ કહીશ. યુ મીન્સ સાંભળનાર, અને સાંભળનાર યાની કે સેકન્ડ પર્સન. ફરીથી ફર્સ્ટ પર્સન યાની કે જે વ્યક્તિ બોલે છે, જ્યારે તેમ આઈ, મી અને માયનો ઉપયોગ થતો હોય તો એ હંમેશા સ્પીકર એટલે કે બોલનાર માટે જ થતો હોય છે. હવે તમે બોલશો ને એકચ્યુઅલી તમે બોલો આઈ એમ અ સ્ટુડન્ટ, તમે બોલો છો આઈ એમ અ સ્ટુડન્ટ, મતલબ તમે પોતાને કહો છો કે યુ આર અ સ્ટુડન્ટ, તો તમે આઈ પોતાના માટે વાપરો છો. ઇટ મીન્સ કે જ્યારે તમે બોલનાર આઈ, મી, માયનો ઉપયોગ કરતો હોય તો એ ફર્સ્ટ પર્સન કહેવાય. ચલો, હવે બોલનાર પ્રમાણે જ્યારે વાક્યમાં આઈ, મી અને માય હોય ત્યારે કેવા પ્રકારના ચેન્જીસ આવે? એ ચેન્જીસ જોવા પહેલાં આપણે જોઈશું સબ્જેક્ટિવ પ્રોનાઉન. સબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કે જે પ્રોનાઉન, જે સર્વનામ સબ્જેક્ટ એટલે કર્તાના સ્થાન ઉપર હોય એને સબ્જેક્ટિવ પ્રોનાઉન કહેવાય. એટલે કે કર્તરી સર્વનામ, જે કર્તાના સ્થાન ઉપર હોય તે સર્વનામ. તો કર્તાના સ્થાન ઉપર કયા સર્વનામ જોવા મળે આપણને? આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, આ બધા સર્વનામ આપણને કર્તાના સ્વરૂપમાં જોવા મળશે. ત્યારબાદ આવે છે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કે જે પ્રોનાઉન, જે સર્વનામ ઓબ્જેક્ટ એટલે કે કર્મના સ્થાન ઉપર હોય એને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કહેવાય. ગુજરાતીમાં કહેવું હોય તો આપણે એને કહીશું કર્મણી સર્વનામ. ત્યારબાદ નેક્સ્ટ આવે છે પોઝેસિવ પ્રોનાઉન. પોઝેસિવ પ્રોનાઉન એટલે કે પોઝેસ મતલબ જ્યાં માલિકી, સંબંધ દર્શાવવાનો હોય તે સર્વનામને પોઝેસિવ પ્રોનાઉન કહેવાય. એટલે ગુજરાતીમાં કહેવું હોય તો એને કહેવાય સંબંધક સર્વનામ. એટલે કે જ્યાં સંબંધ, જ્યાં માલિકી દર્શાવવાનું હોય, કામ થતું હોય તેવા સર્વનામ ને પોઝેસિવ પ્રોનાઉન તરીકે ઓળખાશે. હવે પોઝેસિવ પ્રોનાઉન બે પ્રકારના છે એ તમે જોઈ શકો છો. એ 1 અને 2 નંબર આપેલો છે, ફર્સ્ટ અને સેકન્ડ. તમે બંને પ્રકારના ચેન્જીસને જોઈશું. ચલો, હવે જ્યારે રિપોર્ટેડ સ્પીચ
એટલે કે આપણે જોયું ને આઈ સો અ ફિલ્મ, આઈ સો અ ફિલ્મ. હવે આ જે સેન્ટેન્સ છે તો આ રિપોર્ટેડ સ્પીચ છે. તો તમને સમજાય છે રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય? તો જ્યારે પણ હું આ ટેબલ સમજાવીશ ત્યારે વારંવાર મારું બોલવાનું થશે રિપોર્ટેડ સ્પીચ. તો રિપોર્ટેડ સ્પીચમાં તમારે કન્ફ્યુઝ થવાનું નથી. તો આઈ સો અ ફિલ્મ અહીં રિપોર્ટેડ સ્પીચ છે અને જે અહીં પ્રોનાઉન છે એ કયું છે? આઈ. સો જ્યારે તમારા રિપોર્ટેડ સ્પીચમાં આઈ એ સબ્જેક્ટના સ્થાન ઉપર, મી એ પ્રોનાઉન એ ઓબ્જેક્ટના સ્થાન ઉપર અને પોઝેસિવ પ્રોનાઉનના સ્થાન ઉપર માય અથવા માઇન હોય તો તેવા કયા પ્રકારના ચેન્જીસ થશે? હવે આ રિપોર્ટેડ સ્પીચમાં આ પ્રકારના સર્વનામ છે, પરંતુ તમારો જે સ્પીકર એટલે કે જે બોલનાર છે એ હી છે. હી યાની કે કોઈ પણ મેલ કેટેગરીનો વ્યક્તિ છે. એ રમેશ હોય, છગન હોય, રાહુલ હોય, મદન હોય, મોહન હોય, કોઈ પણ હોઈ શકે. પરંતુ ઇનશોર્ટ તમારો સ્પીકર જ્યારે હી હોય, જ્યારે મેલ હોય, ત્યારે આઈ, મી, માય અને માઇનમાં કેવા પ્રકારના ચેન્જીસ આવશે તે અહીં આપણે જોઈશું. તો જ્યારે તમારો સ્પીકર હી હોય અને સેન્ટેન્સને ઇનડાયરેક્ટ સ્પેસમાં જતું હોય ત્યારે આઈનું હી થાય, મીનું હિમ, માયનું હીઝ અને માઇનનું હીઝ થશે. જો સ્પીકર લેડી યાની કે ગર્લ હોય તો આઈનું સી, મીનું હર, માયનું હર અને માઇનનું હર્સ થશે. સ્ટુડન્ટ્સ, આ ટેબલને યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. યાદ રાખવું મતલબ એને ક્રેમિંગ નથી કરવાનું, રટ્ટો નથી મારવાનો. આપણે શાંતિથી જ્યારે સેન્ટેન્સને પ્રેક્ટિસ કરીશું ત્યારે એને જો સમજીને કરીશું તો ટેબલ આપણને યાદ રહી જ જશે. યુ હોય તો આઈનું યુ થશે, મીનું યુ થશે, માયનું યોર થશે અને માઇનનું યોર્સ થશે. આઈ, જો હવે સ્પીકર ઓલરેડી આય જ હોય તો આઈ, મી, માય, માઇનમાં કોઈ ફેરફાર થતો નથી. વીમાં ડેશ કર્યું છે અને ધેમાં પણ ડેશ કર્યું છે, કારણ કે આપણે હાલમાં સિંગ્યુલર પ્રોનાઉન જોઈ રહ્યા છે. આપણે પહેલાં જ શરૂઆત કરી હતી સિંગ્યુલર પ્રોનાઉન છે. અહીં સિંગ્યુલર મતલબ આઈ એન ધે અને વી કેવા પ્રોનાઉન છે? તો એ પ્લુરલ પ્રોનાઉન છે, એટલે કે બહુવચન ધરાવતા પ્રોનાઉન સર્વનામો છે. તો એને આપણે નેક્સ્ટ ટેબલમાં જોઈશું. ફરીથી સ્ટુડન્ટ્સ, આ ટેબલને ખાસ યાદ રાખવું. આઈ, મી, માય, માઇન. બોલનાર એ હી, સી, ઇટ નથી હોતું, પણ હી, સી, યુ, ધે, આઈ, વી હોય એ પ્રમાણે કયા ચેન્જીસ થાય તો તમે અહીં જોઈ શકો છો. જો આપણે પ્રોનાઉન રોંગ મૂકીશું તો આપણું આખું ડાયરેક્ટ સેન્ટેન્સને ઇનડાયરેક્ટ સેન્ટેન્સમાં જે કન્વર્ટ કર્યું છે એ પણ આખું રોંગ થઈ જશે. હવે જોઈએ પ્લુરલ. રિપોર્ટેડ સ્પીચ એટલે કે રિપોર્ટર એટલે કે સ્પીકર, સબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કે કર્તરી સર્વનામ, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કર્મણી સર્વનામ અને પોઝેસિવ પ્રોનાઉન એટલે કે સંબંધક સર્વનામ. ચલો, હવે જ્યારે વાક્યમાં વી, અસ, આર અને આર્સ એટલે કે અવર અને અવર્સ હોય અને બોલનાર હી, સી, યુ, ધે, આઈ, વી હોય ત્યારે કયા પ્રકારના ચેન્જીસ થાય? એટલે કે જે રિપોર્ટેડ સ્પીચ છે એ રિપોર્ટેડ સ્પીચમાં જો વી, અસ, અવર અને અવર્સ હોય તો આપણને કયા પ્રકારના ચેન્જીસ જોવા મળશે એ પણ આપણે જોઈએ. તો હીનું શું થશે? ધે. અસનું હી મતલબ જ્યારે બોલનાર હી હોય કે મેલ હોય, કોઈ છોકરો હોય, કોઈ પુરુષ હોય ત્યારે કેવા પ્રકારના ચેન્જીસ આવે? વીનું ધે, અસનું ધેમ, અવરનું ધેર અને અવર્સનું ધેર્સ. એવું જ રીતે સી હોય તો ધે, ધેમ, ધેર, ધેર્સ. ભલે બોલનાર સી છે પરંતુ અહીં જે વ્યક્તિઓ છે ઘણા બધા છે. વી મતલબ અમે અને અમે મતલબ ઇનડાયરેક્ટમાં શું થાય? તેઓ, ધે. યુનું યુ, યુ, યોર, યોર્સ. ધે માટે ધે, ધેમ, ધેર, ધેર્સ. આઈનું વી, અસ, આર, આર્સ. ભલે બોલનાર આય છે પરંતુ જો એને વી શબ્દનો ઉપયોગ કર્યો હોય તો વીનું વી જ રહેશે. અહીં છે વી તો વીમાં તો કોઈ ચેન્જ નહીં આવે, એનું એઝ ઇટ ઇઝ રહેશે. તમને થોડું કન્ફ્યુઝિંગ લાગતું હોય સ્ટુડન્ટ્સ, જસ્ટ ટેક અ ટાઈમ. આપણે આ બધા પ્રોનાઉન બધી સેન્ટેન્સીસ પણ જોવા જઈ રહ્યા છે. તમને જે પણ ડાઉટ હશે તે ત્યાં ક્લિયર થતો જશે. નેક્સ્ટ વન જોઈએ લિસનર. ફાઇનલી લિસન માટેનો પણ ટેબલ છે, તો એમને પણ સાંભળીને ખુશ થશો કે અમારા માટે પણ ટેબલ એક છે. લિસનર એટલે કે સાંભળનાર. હવે સાંભળનાર રિપોર્ટેડ સ્પીચ એટલે કે સેકન્ડ પર્સન. તમને થોડી વાર પહેલાં મેં એક્ઝામ્પલ આપ્યું કે હાલમાં હું બોલી રહી છું, સો આઈ એમ અ સ્પીકર, આઈ એમ અ ફર્સ્ટ પર્સન. અને તમે સાંભળનાર છો, તમે લિસનર છો, યુ આર અ સેકન્ડ પર્સન. કેમ કે આઈ એ ફર્સ્ટ પર્સન છે તો યુ એ સેકન્ડ પર્સન છે. આપણે ને ફર્સ્ટ પર્સન તો આઈ, વી, સેકન્ડ પર્સન યુ, થર્ડ પર્સન તો હી, સી, ઇટ અને ધે. તો એવી રીતે તમે સેકન્ડ પર્સન હાલમાં છો. લિસનર એટલે કે સાંભળનાર, સબ્જેક્ટિવ પ્રોનાઉન મતલબ કર્તરી સર્વનામ, ઓબ્જેક્ટિવ કર્મણી સર્વનામ, પોઝેસિવ એટલે કે સંબંધક સર્વનામ.
ચલો હવે જો સાંભળનાર હા યુ યોર અને યોર્સ હોય, એટલે કે તમારા રિપોર્ટેડ સ્પીચમાં સર્વનામ તરીકે યુ યોર યોર્સ હોય અને આપણે પ્રોનાઉન બદલવાના હોય તો કેવા પ્રકારના ચેન્જીસ આવશે. હવે જો સાંભળનાર મી હોય, રેખા સે ટુ મી, તો હું સાંભળનાર છું, મી એ લિસનર છે, અને વાક્યમાં જો યુ યોર યોર્સમાંથી કોઈ પણ પ્રોનાઉન હોય તો કેવા પ્રકારના ચેન્જીસ થાય, તો યુ નો આઈ, યુ નો મી, યોર, માય, યોર્સ, માઇન. જો અસ હોય તો વી, અસ, આર, આર્સ. હિમ હોય તો હી, હિમ, હીઝ, હીઝ. હર હોય તો સી, હર, હર્સ. એકચ્યુઅલી ચેન્જીસ બંનેમાં સરખા છે સ્પીકર અને લિસનરમાં, ફક્ત આપણે લિસનરને ધ્યાનમાં રાખીને ચેન્જીસ કરવાના થતા હોય છે. એવી જ રીતે છે ધે, તો ધેનું, ધેમનું, ધે, ધેમ, ધેર, ધેર્સ. હવે ધેમ, હર, હીઝ, અસ અને મી. તમને થશે કે આ પ્રોનાઉન શા માટે આઈ વી નહીં હોઈ શકે? બિકોઝ સ્ટુડન્ટ્સ લિસનરની વાત કરીએ છીએ. આઈ સે ટુ હિમ, આઈ સે ટુ હી કહેવાય? ના કહેવાય. રેખા સે ટુ મી કહેવાય, રેખા સે ટુ આઈ નહીં કહેવાય. રેખા સે ટુ ધેમ થશે, રેખા સે ટુ ધે નહીં થાય. એટલે જ્યારે પણ લિસનરની વાત કરતા હોય તો લિસનરને હંમેશા આપણે આ પ્રકારના પ્રોનાઉનો જ યુઝ કરીશું, મી, અસ, હિમ, હર, ધેમ. ચલો આ તો વાત થઈ ફર્સ્ટ અને સેકન્ડ પર્સનની. હવે આવે છે થર્ડ પર્સન. તો રિપોર્ટેડ સ્પીચમાં થર્ડ પર્સનમાં હોય, એટલે કે થર્ડ પર્સન કયું કહેવાય? હી, સી, ઇટ અને ધે. તો આ ચાર પ્રોનાઉન આપણને શું દર્શાવે છે? થર્ડ પર્સન દર્શાવે છે. તો જ્યારે થર્ડ પર્સન હોય તો નો ચેન્જ ઇન થર્ડ પર્સન પ્રોનાઉન ઇન રિપોર્ટેડ સ્પીચ, એટલે કે રિપોર્ટેડ સ્પીચના થર્ડ પર્સનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ કયા જોઈશું આપણે? તો આ જે એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છે તો ચેન્જ ઇન પ્રોનાઉન, એટલે કે સર્વનામમાં ફેરફારના એક્ઝામ્પલ્સ છે. ફર્સ્ટ છે અજીતા સેડ આઈ વિલ મીટ યુ હિયર. આઈ વિલ મીટ યુ હિયર. તો હાલમાં આપણે જે ચેન્જ જોઈશું એ ફર્સ્ટ પર્સન પ્રોનાઉનમાં જોઈશું. ચલો હવે આ સેન્ટેન્સ કોણ બોલે છે? આઈ વિલ મીટ યુ હિયર અજીતા બોલે છે. અજીતા પોતાના માટે આઈ ઉપયોગ કરે છે, સમજાય છે? અજીતા સેડ એટલે કે અજીતા એ કહ્યું, અજીતાએ કહ્યું મતલબ આઈ એ અજીતા છે. હવે આ સેન્ટેન્સને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈ જઈએ તો અજીતા સેડનું અજીતા આવશે, સેડનું સેડ આવશે. હવે અહીં જોઈએ તો અજીતા એ કોણ છે? તો અજીતા એ સ્પીકર છે. સ્પીકર એટલે કે બોલનાર છે. અહીં આપણે સાંભળનાર કોઈ નથી, અને સાંભળનાર કોઈ નથી મતલબ આપણે સેડનું સેડ જ લખવાનું રહેશે. ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, જ્યારે પણ તમારી પાસે સાંભળનાર ન હોય તો તમારે જે રિપોર્ટિંગ વર્બ તમને આપ્યું હોય એ જ રિપોર્ટિંગ વર્બને એઝ ઇટ ઇઝ લખવાનું રહેશે. હવે જે કોમા છે એ કોમા દૂર થશે અને એના સ્થાને આપણે શું યુઝ કરીશું? કનેક્ટર યાની કે સંયોજક. તો અહીં આપણે લખ્યું ધેટ. જ્યારે પણ અસર્ટિવ સેન્ટેન્સ હોય એટલે કે વિધાન વાક્ય હોય એ વાક્યને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં લઈ જતા હોય ત્યારે કનેક્ટર તરીકે હંમેશા ધેટનો ઉપયોગ થશે. હવે અહીં છે આઈ વિલ મીટ યુ હિયર. હવે આઈ એટલે કોણ? તો અજીતા. હવે અજીતા મેલ છે કે ફિમેલ છે? થિંક. ડેફિનેટલી ફિમેલ છે. તમે કહેશો ટીચર કેવા પ્રશ્નો પૂછો છો? તો અજીતા ફિમેલ છે મતલબ અહીં આઈનું શું થશે? સી. વુડ, વિલનું શું થશે? વુડ. પાસ્ટ ટેન્સ હશે ને. મીટનું મીટ, યુનું હિમ, હિયરનું ધેટ. હવે આ ચેન્જીસ ક્યાંથી આવ્યા તો એ આપણે આગળ જોઈશું. હવે અહીં યુનું હિમ કેવી રીતે લખ્યું? તો એ રેન્ડમ લખ્યું છે મેં. એ સાંભળનાર સી પણ હોઈ શકે અથવા હી પણ હોઈ શકે, પરંતુ મેં અહીં હિમ ચૂઝ કર્યું છે. હિયરનું શું થશે? ધેટ. સો જે આપણે ફર્સ્ટ પર્સન પ્રોનાઉનમાં સ્પેશિયલી જે સબ્જેક્ટના સ્થાન ઉપર જે પ્રોનાઉન ચેન્જ કર્યું છે, આઈનું સી કર્યું છે, તો કોના માટે કર્યું છે? અજીતાને ધ્યાનમાં રાખીને કર્યું છે, કારણ કે અજીતા એ લેડી છે, ફિમેલ છે, એટલે એનું આઈનું સી થશે. હવે અજીતા અહીં ડાયરેક્ટ કોઈ સાથે વાત કરે છે, પરંતુ અહીં ઇનડાયરેક્ટ ફોર્મમાં આપ્યું છે. ધેટ્સ વાય અહીંના બદલે શું ઉપયોગ થયો છે? સી ઉપયોગ થયો છે. સેકન્ડમાં જોઈએ અદ્વૈત સેડ આઈ એમ હાર્ડ વર્કિંગ. સો અદ્વૈત સેડ જશે, કોઈ ચેન્જ નહીં આવે. કોમા દૂર થશે, કોમાના સ્થાન ઉપર ધેટ આવશે. હવે આઈ એ કોના માટે વપરાય છે? અદ્વૈત માટે વપરાય છે, અને અદ્વૈત એ બોય છે, તો બોય માટે શું આવે? સબ્જેક્ટિવ પ્રોનાઉન હી આવે, તો આપણે લખ્યું હી.
એમ છે તો એમનું પાસ્ટ ટેન્સ શું થશે? વોઝ. હાર્ડવર્કિંગનું હાર્ડવર્કિંગ. થર્ડ વન જોઈએ. ધ બોયઝ સેડ વી વિલ કમ ટુમોરો. ધ બોયઝ વર્ડ જ કહે છે કે હું અથવા અમે કેવા છે? પ્લુરલ યાની કે બહુવચન છીએ. તો બોયઝ સેડ ધેટ વી યાની કે ધે. ચલો માની લો કે તમે આજે સ્કૂલમાં કંઈક તમને સરે કંઈક કામ સોંપ્યું હતું. હવે તમે કહેશો કે સર વી વિલ કમ ટુમોરો. વી વિલ કમ ટુમોરો. તમને પીટીના સરે કંઈક કામ સોંપ્યું છે, તમે કહેશો વી વિલ કમ, મતલબ કે અમે આવતીકાલે આવીશું. તમે આવું કોને જણાવ્યું? તમારા પીટી ટીચરને જણાવ્યું. હવે તમારા પીટી ટીચરને તમારા પ્રિન્સિપલ સર કે મેમ પૂછશે કે તમને બોયઝે શું કહ્યું, તો તમારા સર કોઈ શું કહેશે? બોયઝે મને જણાવ્યું કે તેઓ આવતીકાલે આવશે. તેઓ મતલબ વીનું શું થયું? ધે થઈ ગયું. અહીં તમે બોલો છો, દેટ્સ વાય વી. અહીં તમારી વાતને કોઈક અન્ય વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે છે, દેટ્સ વાય ધે. સો વી કન્વર્ટ ઇન્ટુ ધે, વિલ કન્વર્ટ ઇન્ટુ વુડ, કામ રિમેન કામ, એન્ડ ટુમોરો કન્વર્ટ ઇન્ટુ ધી નેક્સ્ટ ડે. બરાબર. તો આ ચેન્જીસ છે તમારા ફર્સ્ટ પર્સન યાની કે બોલનાર સ્પીકરને ધ્યાનમાં રાખીને થતા ફેરફારો. આગળ બીજા એક્ઝામ્પલ જોઈએ. પ્રતિમા said to me, I have collected stones for me and my sister. Now પ્રતિમા એ સ્પીકર છે. સ્પીકર યાની કે બોલનાર. મી એ કોણ છે? લિસનર યાની કે સાંભળનાર છે. ચલો હવે આ બોલનાર અને સાંભળનાર તો છે, એ તમને ખ્યાલ આવી ગયો કોણ બોલનાર છે, કોણ સાંભળનાર છે. હવે એમનું રિપોર્ટેડ સ્પીચ એટલે કે સેન્ટેન્સ શું છે? આઈ હેવ કલેક્ટેડ સ્ટોન્સ ફોર મી એન્ડ માય સિસ્ટર્સ. હવે આઈ, મી અને માય તમે અંડરલાઇન જોઈ શકો છો. હવે આઈ, મી અને માય કોના દ્વારા બોલવામાં આવે છે? તો સ્પીકર દ્વારા બોલવામાં આવ્યું હોય તો જ પોતાના માટે આઈ યુઝ કરે ને. હવે તમારે જોવાનું કે સ્પીકર કોણ છે? તો સ્પીકર પ્રતિમા છે, એની કોણ છે? લેડી છે, ફિમેલ છે. હવે આ સેન્ટેન્સ આપણે ઇનડાયરેક્ટમાં લઈ જઈએ તો પ્રતિમાનું પ્રતિમા સેડ ટુ આવ્યું, મતલબ એનું શું થશે? ટોલ્ડ. કારણ કે હાલમાં લિસનર છે અને લિસનર કોણ છે? મી. ચલો મીનું મી લખી દીધું. મિત્રો યાદ રાખજો કે ત્યાં તમે જ્યારે પણ ડાયરેક્ટ સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં લઈ જશો ત્યારે ક્યારે પણ એના સ્પીકર અને લિસનરમાં કોઈ ફેરફાર કરવો નહીં. એ જે છે આપણે એઝ ઇટ ઇઝ લખવાનું રહેશે. સો પ્રતિમા ટોલ્ડ મી ધેટ, કોમા દૂર થશે એના સ્થાને આવશે ધેટ. આઈ, સો આઈ પ્રતિમા પોતાના માટે યુઝ કરે છે, પરંતુ મારે આ જ વાક્ય બીજા કોઈકને કહેવું છે તો પ્રતિમા ગર્લ છે એટલા માટે હું શું લખીશ? સી. હેવનું ટેન્સ બદલાય, હેડ. કલેક્ટેડનું કલેક્ટેડ. સ્ટોન્સ ફોર કોઈ ચેન્જ નહીં આવે. મી, હવે અહીં પ્રતિમા મી પોતાના માટે યુઝ કરે છે. ટેબલ યાદ કરો, આઈ, મી, માય, તો શું થાય? સી, હર. તો અહીં મી કન્વર્ટ ઇન્ટુ હર. એન્ડ માય સિસ્ટર્સ, તો માય કન્વર્ટ ઇન્ટુ હર સિસ્ટર્સ. ટેબલ યાદ આવે છે? જ્યારે વાક્યમાં આઈ, મી, માય હોય, બોલનાર ગર્લ હોય તો ચેન્જીસ આવે સી, હર. તો આઈનું શું થયું? સી, માયનું હર અને મીનું હર અને માયનું પણ હર. તો આવી રીતે ચેન્જીસ થશે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. પ્રતીક સેડ ટુ મી, આઈ હેવ કલેક્ટેડ સ્ટોન્સ ફોર મી એન્ડ માય સિસ્ટર. હાલમાં એ જ સેન્ટેન્સ છે, ફક્ત આપણે શું ચેન્જ કર્યું? સ્પીકર ચેન્જ કર્યો. યાની કે ગર્લ હતી પહેલાં સ્પીકર, હવે આપણે લીધો બોય. સો પ્રતીક સેડ ટુ મી, તો પ્રતીક ટોલ્ડ મી, સેડ ટુ કન્વર્ટ ઇન્ટુ ટોલ્ડ મી. જે કોમાસ છે એ દૂર થશે, એના સ્થાને આવશે ધેટ. હવે આઈ હેવ, હવે આઈ પ્રતીક પોતાના માટે યુઝ કરે છે, પરંતુ તમે પ્રતીકના સેન્ટેન્સને તમારા દ્વારા કોઈકને બીજાને કહેવામાં આવે છે તો પ્રતીકનું આઈ બદલાઈને શું થશે? હી. તો હી, ટેન્સ ચેન્જ, હેવનું હેડ. કલેક્ટેડ સ્ટોન્સ ફોર કોઈ ચેન્જ નહીં આવે. મી પ્રતીક પોતાના માટે યુઝ કરે છે. હવે મીનું શું થશે? આઈ, મી, માય. બોલનાર કોણ છે? બોય છે. ચેન્જીસ શું આવે? હી, હિમ, હિઝ. તો મીનું શું થયું અહીં? હિમ અને માયનું હિઝ. થઈ ગયું આપણું ટેબલ કામ આવે છે અહીં. આઈ, મી, માય. બોલનાર છે બોય, સો અહીં આવે છે હી, હિમ, હિઝ. આગળ જોઈએ
યુ સેડ ટુ મી આઈ હેવ કલેક્ટેડ સ્ટોન્સ ફોર મી એન્ડ માય સિસ્ટર્સ. લુક સ્ટુડન્ટ્સ, અહીં આપણે સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ રાખ્યું છે, ફક્ત એના પ્રોનાઉનમાં ચેન્જ કરીએ છીએ. હવે યુ ટોલ્ડ મી ધેટ આઈ હેવ, હવે તમે બોલો છો, તમે મને જણાવી રહ્યા છો કે આઈ હેવ કલેક્ટેડ, તો આઈ કોના માટે વપરાયો છે? સ્પીકર માટે. અને સ્પીકર કોણ છો? તમે છો. મી કોના માટે વપરાયો છે? સ્પીકર માટે. સ્પીકર કોણ છે? તમે છો. માય કોના માટે વપરાયો છે? સ્પીકર માટે. સ્પીકર કોણ છે? તમે છો. હવે તમે મને વાત જણાવી દીધી, તમારા વાત જણાવ્યા બાદ હું આ વાત કોઈક અન્યને કહું છું, તો હવે સેન્ટેન્સ કેવું બનશે? યુ ટોલ્ડ મી દેટ, અથવા તમને હું યાદ કરાવું છું, તમે મને ગઈકાલે કીધું હતું કે આઈ હેવ કલેક્ટેડ સ્ટોન્સ ફોર મી એન્ડ માય સિસ્ટર્સ. તમને હું આજે યાદ કરાવું છું કે તમે મને આવું કંઈક કહ્યું હતું. તો જ્યારે તમને હું કહીશ ત્યારે આઈના બદલે શું ઉપયોગ કરીશ? યુનો ઉપયોગ કરીશ. સો યુ ટોલ્ડ મી ધેટ યુ, આઈનું શું થયું? યુ, હેવનું હેડ, કલેક્ટેડ સ્ટોન્સ ફોર, મીના બદલે યુ એન્ડ માયના બદલે યોર. તો હવે સેન્ટેન્સ કેવું બને છે? યુ ટોલ્ડ મી ધેટ યુ હેડ કલેક્ટેડ સ્ટોન્સ ફોર યુ એન્ડ યોર સિસ્ટર્સ. નાવ 7th one. I said to Ruma, I have collected stones for me and my sisters. તો અહીં સ્પીકર કોણ છે? આઈ છે. સેન્ટેન્સમાં પ્રોનાઉન કયા છે? આઈ, મી, માય છે. હવે ઇનડાયરેક્ટમાં કેવો બદલાવ આવશે? તો આઈ ટોલ્ડ ટુ નહીં આવે, આઈ ટોલ્ડ રૂમા ધેટ આઈ હેડ કલેક્ટેડ સ્ટોન્સ ફોર મી એન્ડ માય સિસ્ટર્સ. ઓનલી ટેન્સ ચેન્જ, પ્રોનાઉન ચેન્જ આવતો નથી, કારણ કે હું પોતે જ સ્પીકર છું અને સ્પીકર તરીકે હું પોતાના માટે આઈ, મી અને માયનો ઉપયોગ કરું છું. તો એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવવાનો રહેતો નથી. રૂમા સેડ ટુ મી યુ હેવ ડોનેટેડ ઇટ વિથ નેમ ઓફ યુ એન્ડ યોર ફેમિલી. હવે અહીં જે ચેન્જીસ આવશે સ્ટુડન્ટ્સ એ લિસનર પ્રમાણે આવશે. અત્યાર સુધીના ચેન્જીસ આપણે સ્પીકર પ્રમાણે જોયા, હવે સાંભળનાર પ્રમાણે કેવો બદલાવ આવી શકે તેને પણ જોઈએ. તો રૂમા સેડ ટુ મી, હવે લિસનર કોણ છે? હું છું. હવે લિસનર પ્રમાણે ફેરફાર આવશે. કેવી રીતે કહી શકું હું? કારણ કે રિપોર્ટેડ સ્પીચમાં સેકન્ડ પર્સન છે, એટલે કે યુ વપરાયું છે, અને યુ કોના માટે વપરાય? તો એ હંમેશા સાંભળનાર માટે જ વપરાય. એટલે હું યુને જોઈને કહી શકું કે જે આ પ્રોનાઉન છે એ સાંભળનાર માટે વપરાયું છે, અને સાંભળનાર કોણ છે? તો મી છે. સો રૂમા ટોલ્ડ મી ધેટ, રૂમાએ મને કહ્યું કે યુ હેવ ડોનેટેડ, રૂમાએ મને કહ્યું કે તમે ડોનેટ કર્યું છે, બરાબર. નાવ રૂમા ટોલ્ડ મી ધેટ, હવે આ વાતને, આ જે ઉપરની વાત થઈ છે, આ વાતને હું કોઈક અન્યને જણાવું છું, તો હું શું કહીશ? રૂમા ટોલ્ડ મી ધેટ આઈ હેડ ડોનેટેડ ઇટ વિથ નેમ ઓફ મી એન્ડ માય ફેમિલી ફ્રેન્ડ. કે મેં આ કંઈક કામ કર્યું હતું, તો યુના બદલે શું થઈ ગયું? આઈ, કારણ કે હું હવે સાંભળનાર છું, અને સાંભળનાર છે ડાયરેક્ટ સ્પીચમાં એમની વાત પૂરી થયા બાદ એ વાત અન્યને જણાવે છે. અગેન સ્ટુડન્ટ્સ, હું કેવી રીતે કહી શકું કે આમાં સાંભળનાર પ્રમાણે ચેન્જીસ આવશે? કારણ કે રિપોર્ટેડ સ્પીચમાં યુ છે, અને યુ હંમેશા સાંભળનાર માટે જ વપરાય. તમે ક્યારે પણ યુ પોતાના માટે વાપરો છો? નથી વાપરતા. ઇટ મીન્સ યુ યાની કે સેકન્ડ પર્સન, એન્ડ સેકન્ડ પર્સન યાની કે લિસનર, અને ગુજરાતીમાં કહીશું આપણે સાંભળનાર. તો સાંભળનાર પ્રમાણે ચેન્જીસ મી છે, તો મીને ધ્યાનમાં રાખીને કરવાનો થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે ચેન્જ ઇન વર્બ. ચેન્જ ઇન વર્બ એન્ડ ચેન્જ ઇન ટેન્સ બોથ આર સિમિલર, છતાં પણ આપણે જોઈશું બંનેને સેપરેટ કરીને જોઈએ. તો ચેન્જ ઇન વર્બ, તો વર્બ એટલે શું? તો ક્રિયાપદ. તો એનું કામ શું છે? ક્રિયા કયા સમયે થાય એ દર્શાવે છે. તો જ્યારે આપણે ડાયરેક્ટ સેન્ટેન્સમાં એમ ઇઝ હોય તો એનું ઇનડાયરેક્ટમાં વોઝ થશે. આર, વર, હેવ, હેઝ, હેડ, ડુ નોટ અને ડઝ નોટનું ડીડ નોટ, કેન, કુડ, વિલ એન્ડ શુડ, વુડ. આ ખાસ ધ્યાન રાખજો. ઘણા મિત્રો સેલનું શૂડ કરે છે, પરંતુ ક્યારે પણ સેલનું શૂડ થતું નથી. શૂડ એ પોતે એક ઇન્ડિવિજ્યુઅલ વર્ડ છે જે ફરજ અથવા તો એક એડવાઇસ આપવા માટે ઉપયોગ થતો હોય છે, અને વિલ અને સેલનું હંમેશા વુડ થતું હોય છે. મે, માઇટ, વોઝ અને વરનું હેડ બીન, હેડનું હેડ, એમાં કોઈ ચેન્જ નહીં આવે. ત્યારબાદ શુડ રિમેન શુડ, વુડ રિમેન વુડ, કુડ રિમેન કુડ, માઇટ રિમેન માઇટ, ડીડ નોટનું થશે હેડ નોટ. તો આ બધા ચેન્જીસ આપણે યાદ રાખવાના રહેશે. તો ચાલો આના બધી સેન્ટેન્સીસ જોઈએ. રામ સેડ
he is lazy. So Ram said that he was lazy. અહીં જે અંડરલાઇન વર્ડ છે ને બ્રેકેટમાં બોક્સમાં મૂકેલા વર્ડ છે એને એટલા માટે હાઇલાઇટ કરવામાં આવ્યા છે કારણ કે હું તમને જણાવવા ઈચ્છું છું કે આ ચેન્જીસ આ પ્રકારના થતા હોય છે. અહીં લુક, રામ એ સ્પીકર છે પરંતુ લિસનર કોઈ છે જ નહીં, અને લિસનર કોઈ નથી મતલબ સેડનું સેડ જ રહેશે, કોઈ ચેન્જીસ નહીં આવે. કોમા દૂર થશે, ધેટ આવશે. હી કેપિટલ છે, સ્મોલ થશે. ઇઝનું શું થવાનું? વોઝ. લેઝીનું લેઝી. રેહાન સેડ he did not like South Indian food. તો રેહાન સેડ that he did not નું શું થયું? had not. લાઇકનું liked સાઉથ ઇન્ડિયન ફૂડ. અહીં લાઇક છે, શા માટે અહીં પાસ્ટ ટેન્સમાં લાઇક થયું? કારણ કે સ્ટુડન્ટ્સ એનું જોવા જઈએ તો ડીડ નોટમાં ડીડ એ પોતે જ શું દર્શાવે છે? હું પાસ્ટ વર્બ છું. તો આપણે ક્યારે પણ ડીડ સાથે બીજું કોઈ વર્બને પાસ્ટમાં કન્વર્ટ કરતા નથી, પરંતુ ડીડ નોટ જ્યારે બદલાશે તો એ બનશે હેડ નોટ, અને હેડ નોટ સાથે પાસ્ટ પાર્ટિસિપલ જ ઉપયોગ થશે. થર્ડ વન જોઈએ. સિયા સેડ સી વિલ ગો આઉટ ટુ પ્લે. સિયા સેડ દેટ સી વિલનું શું થશે? વુડ ગો આઉટ ટુ પ્લે. અને આપણે અગાઉ પણ ચર્ચા કરી જ છે કે જ્યારે પણ ઓક્ઝિલરી વર્ડ હોય લાઈક વિલ, સેલ, મે, કેન, જ્યારે એ પાસ્ટમાં ફેરવાય એટલે કે જ્યારે એનું રૂપ બદલાય, વિલનું વુડ થાય, કેનનું કુડ થાય, મેનું માઇટ થાય, ત્યારે ક્યારે પણ એની સાથે પાસ્ટ ફોર્મના વર્બ આવતા નથી. એની સાથે વપરાતું વર્બ એટલે કે ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં રૂટ ફોર્મમાં જ આવશે. નેક્સ્ટ છે ચેન્જ ઇન ટેન્સ. જ્યારે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં સેન્ટેન્સ કન્વર્ટ થતું હોય ત્યારે ચેન્જીસમાં પણ ફેરફાર થતો હશે, અને જ્યારે એ ફેરફાર થાય ત્યારે આખું વાક્ય બદલાય. તો જ્યારે સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય તો ઇનડાયરેક્ટમાં શું બનશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ બાય વન એક્ઝામ્પલ. રામ સેડ રેહાન પ્લેઝ ક્રિકેટ. સો રામ સેડ દેટ રેહાન પ્લેઝનું પ્લેડ ક્રિકેટ. ટેન્સ બદલાઈ ગયો, પ્રેઝન્ટનું પાસ્ટ. સેકન્ડ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ. બીના સેડ મિસ સોલંકી ઇઝ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર. સો ઇનડાયરેક્ટ શું બનવાનું? બીના સેડ ધેટ મિસ સોલંકી ઇઝનું વોઝ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર. ટેન્સ ચેન્જ, પ્રેઝન્ટ કન્ટિન્યુ, પાસ્ટ કન્ટિન્યુ. ટેન્સ ચેન્જ અને વર્બ ચેન્જ ઓલમોસ્ટ સિમિલર છે, છતાં પણ તમને એક ગાઈડ કરવા માટે એક અલગ પ્રયત્ન કર્યો છે કે બંનેને આપણે સેપરેટ કર્યું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્વર્ટ ઇન્ટુ પાસ્ટ પરફેક્ટ. સિયા સેડ લક્ષ્મણ હેઝ સબમિટેડ ધી પેપર. સો સિયા સેડ ધેટ લક્ષ્મણ હેડ સબમિટેડ ધી પેપર. જેમ કે હેવ હેઝનું હેડ થાય તો અહીં એ જ આપણે કર્યું છે. સિમ્પલ પાસ્ટ કન્વર્ટ ઇન્ટુ પાસ્ટ પરફેક્ટ. સિયા સેડ લક્ષ્મણ સબમિટેડ ધ પેપર. એનું પાસ્ટ પરફેક્ટ બનશે સિયા સેડ દેટ લક્ષ્મણ હેડ સબમિટેડ ધી પેપર. સમજાય છે? સિમ્પલ પાસ્ટનું હેડ સબમિટેડ એટલે કે પાસ્ટ પરફેક્ટ. પાસ્ટ કન્ટિન્યુઅસ થશે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. દેવાંગ સેડ મિસ પટેલ વોઝ ટીચિંગ બાયોલોજી. સો વોઝ ટીચિંગ એ શું છે? પાસ્ટ કન્ટિન્યુ. હવે શામાં જશે? પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ. તો દેવાંગ સેડ ધેટ મિસ પટેલ હેડ બીન ટીચિંગ બાયોલોજી. વોઝ ટીચિંગનું શું થવાનું? હેડ બીન ટીચિંગ. તો વોઝ ટીચિંગ પાસ્ટ કન્ટિન્યુ છે અને હેડ બીન ટીચિંગ એ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે. સિક્સ્થ વન અને લાસ્ટ વન જોઈએ તો પાસ્ટ પરફેક્ટનું પાસ્ટ પરફેક્ટ જ રહેશે, યાની કે કોઈ ચેન્જ નહીં આવે એમાં. મિસ્ટર કેદારનાથ સેડ રિયા હેડ ગોટ ફર્સ્ટ રેન્ક. તો મિસ્ટર કેદારનાથ સેડ ધેટ રિયા હેડ ગોટ ફર્સ્ટ રેન્ક, યાની કે ટેન્સમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવતો નથી. તો ચેન્જ ઓફ વર્બ અને ચેન્જ ઓફ ટેન્સ આપણે જોયા. હવે નેક્સ્ટ પોઈન્ટ છે ચેન્જ ઇન ટાઈમ વર્ડ્સ. ચેન્જ ઇન ટાઈમ વર્ડ્સ એટલે કે એવા વર્ડ્સમાં ફેરફાર જે આપણને સમય દર્શાવતા હોય. તો એમાં જોઈએ ડાયરેક્ટમાં હોય ધીસ, ઇનડાયરેક્ટમાં બને ધેટ, ધીસ, ધોઝ. આનો ડિફરન્સ શું છે? પ્રોનાઉન્સ સરખા છે ધીસ, પરંતુ અહીં સિંગલ વસ્તુ માટે વપરાય અને આ ધીસ ઘણી બધી વસ્તુઓ હોય નજીકમાં ત્યારે વપરાય. ધેટ એ દૂર કોઈ સિંગલ વસ્તુ હોય ત્યારે વપરાય, અને આ ધોઝ એટલે કે દૂર ઘણી બધી વસ્તુ હોય ત્યારે વપરાય. હિયર, ધેર, નાવ, ધેન, ધસ, સો, અગો, બિફોર, કમ, ગો. તો
સ્ટુડન્ટ્સ આ ખૂબ જ રેર છે. અગો, કમ, ગોનું જ્યારે પણ તમને કમ દેખાય તમે ગો લખી ન શકો, એ ખૂબ જ રેર છે અને આપણે એક્ઝામ્પલમાં એને જોઈશું. ત્યારબાદ આવે છે ટુડે. ટુડેનું થશે ધેટ ડે, ટુનાઇટ, ધેટ નાઇટ, યસ્ટરડે, ધ ડે બિફોર ઓર ધ પ્રીવિયસ ડે, ટુમોરો, ધ નેક્સ્ટ ડે ઓર ધ ફોલોઈંગ ડે. તમે બેમાંથી કોઈ પણ લખી શકો. નેક્સ્ટ વીક, ધ ફોલોઈંગ વીક, લાસ્ટ મંથ, ધ પ્રીવિયસ મંથ, યટ, બાય ધેટ ટાઈમ. તો આ બધા ચેન્જીસ છે જે સમય દર્શાવે છે જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જઈએ છીએ ત્યારે. અહીં એક નોટ લખી છે આપણે કે રિવર્સ ચેન્જ ઇઝ નોટ પોસિબલ. એને એક્ઝામ્પલ લખ્યું છે ધેટનું ધીસ. આપણે જોયું શરૂઆતમાં અહીં ફર્સ્ટ આપણી પાસે એક્ઝામ્પલ હતું, ધીસનું શું થયું ધેટ. પરંતુ જો તમને સેન્ટેન્સમાં ધેટ આપેલું હોય તો તમે ધીસ લખી શકતા નથી, અને કે ધેટનું ધેટ જ રહેશે. એક્ઝામ્પલ જોઈએ ફર્સ્ટ વન, રેખા સેડ ઇટ ઇઝ હિયર. So Rekha said that it was here. No, there is and a was to verb change. Riyan said Mayank is reading now. So Riyan said that Mayank was reading then. તો નાવનું શું થયું then. જો તમે અહીંયા નાવનું નાવ જ લખશો તો તમારું સેન્ટેન્સ રોંગ થશે, કારણ કે સેન્ટેન્સ બંધ બેસતું નથી. નેક્સ્ટ વન જોઈએ, ચેન્જ ઇન રિપોર્ટિંગ વર્બ. એટલે કે જે રિપોર્ટિંગ વર્બ પણ અલગ અલગ પ્રકારના હોય છે, તો કેવા રિપોર્ટિંગ વર્બમાં આપણે કેવા પ્રકારના ચેન્જીસ કરવાના રહેશે એ પણ જોઈએ. ડાયરેક્ટ અને એક સાઈડ છે ઇનડાયરેક્ટ. સે હોય તો સેનું સેજ લખવું, સેઝનું સેઝ, સે ટુનું ટેલ, સેઝ ટુ, ટેલ્સ ઇન. સો જ્યારે પણ ટુ હોય ને ત્યારે સમજવું કંઈક સાંભળનાર કોઈક સામે છે. જો ટુ ન હોય અને મતલબ કે સાંભળનાર કોઈ નથી, મતલબ સાંભળનાર કોઈ નથી મતલબ વાક્યમાં કોઈ નથી. અહીં સે ટુ અને સેઝ ટુ છે એનો મતલબ કે સાંભળનાર કોઈક છે, એટલા માટે સે ટુનું ટેલ્સ અને સેઝ ટુનું ટેલ્સ થશે અને સે ટુનું ટેલ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કે સે અને સેઝ બંને અલગ શા માટે? અહીં સે ટુ અને સેઝ ટુ અલગ શા માટે? બંનેનો એક્ઝેક્ટ ઉપયોગ ક્યાં થાય? તો મિત્રો જ્યારે પણ થર્ડ પર્સન સિંગ્યુલર હી સી ઇટ હોય ત્યારે તેની સાથે સેઝ વપરાય. સ્પીકર જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય, યાની કે રેખા, રમેશ કોઈ પણ હોય તે સમયે અહીં સેઝ અથવા સેઝ ટુ વપરાય. સેડનું સેડ, સેડ ટુનું ટોલ્ડ, આસ્ક, એડવાઇઝ, રિક્વેસ્ટ, ડોટ ડોટ ડોટ, મતલબ ઘણા બધા મિનિંગ્સ ઇનડાયરેક્ટમાં ઘણા બધા રિપોર્ટિંગ વર્બ આવી શકે, પરંતુ એ અલગ અલગ પ્રકારના સેન્ટેન્સીસ પર ડિપેન્ડ છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કે અલગ અલગ પ્રકારના સેન્ટેન્સ એટલે કેટલા પ્રકારના સેન્ટેન્સ હોઈ શકે? તો લેટ મી શો યુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ ઇન ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. સેન્ટેન્સ ટાઈપ, રિપોર્ટિંગ વર્બ અને કનેક્ટર, યાની કે વર્ડ હવે આપણે ઘણા બધા ફેમિલિયર થઈ ગયા છે વર્ડથી, સંયોજક. અસર્ટિવ સેન્ટેન્સ યાની કે વિધાન વાક્ય. સેડ અથવા ટોલ્ડ હોય, કનેક્ટર ધેટ આપણે ઘણા બધા એક્ઝામ્પલમાં જોઈ ગયા છે. નેક્સ્ટ છે ઇન્ટ્રોગેટિવ યાની કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય એટલે કે આસ્ક, ઇન્ક્વાયર, ક્વેશ્ચન, કોઈ પણ રિપોર્ટિંગ વર્બ આવી શકે ઇનડાયરેક્ટમાં. કનેક્ટર એટલે કે છે ઇફ અને વેધર. શા માટે બે કનેક્ટર? અમારે કયા સમયે કયો કનેક્ટર યુઝ કરવો? તો જ્યારે આ ટોપિકને આપણે સમજીશું ત્યારે એને ડિટેલમાં હું તમને જણાવીશ. નેક્સ્ટ વન છે એક્સક્લેમેટરી યાની કે ઉદ્ગાર વાક્ય. રિપોર્ટિંગ વર્બ છે એક્સક્લેમ્ડ અને કનેક્ટર છે ધેટ. એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં મૂળ રિપોર્ટિંગ વર્બ એક્સક્લેમ છે, એના સિવાય એક્સક્લેમ વિથ જોય, એક્સક્લેમ વિથ સોરો, ક્રાઇડ આઉટ ઇન ડિસ્પેર, ઘણા બધા રિપોર્ટિંગ વર્બ છે, પરંતુ આને એક્સક્લેમને જાણવું ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ વન છે ઇમ્પરેટિવ યાની કે આજ્ઞાર્થ વાક્ય. આપણે રિપોર્ટિંગ વર્બ આવશે રિક્વેસ્ટેડ, ઓર્ડર, સજેસ્ટેડ, એડવાઇઝ અને કનેક્ટર તરીકે કોઈ પણ આવતું નથી. શા માટે કોઈ પણ કનેક્ટર આવતું નથી એ આપણે જ્યારે ટોપિક સમજીશું ત્યારે જોઈશું. અને લાસ્ટ ટાઈપ સેન્ટેન્સ છે ઓપ્ટેટિવ યાની કે શુભેચ્છા દર્શક વાક્યો. એટલે આપણે કોઈને ગુડ મોર્નિંગ વિશ કરીએ, કોંગ્રેચ્યુલેશન વિશ કરીએ, તો ત્યારે પણ ઇનડાયરેક્ટમાં થોડા ઘણા ચેન્જીસ આવતા હોય છે, તે આપણે જોઈશું. અને એનું રિપોર્ટિંગ વર્બ છે વિસ્ડ. કનેક્ટર એનું પણ કોઈ આવતું નથી. સો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની થોડી બેઝિક ઇન્ફોર્મેશન જોઈ. ચેન્જ ઇન pronoun, change in tense, change in verb, change in timing word,
ટાઈપ ઓફ સેન્ટેન્સીસ. હવે નેક્સ્ટ પાર્ટની શરૂઆત આપણે અસર્ટિવ સેન્ટેન્સ, જે આપણે અહીં પ્રથમ પ્રકારનું સેન્ટેન્સ જોયું તેનાથી શરૂઆત કરીશું. દરેકની દરેક સ્પીચ ખૂબ જ સરળ છે, ફક્ત ચેન્જ ઇન પ્રોનાઉન, ચેન્જ ઇન ટેન્સીસ એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે એક્ઝામમાં આરામથી 3 અથવા 4 માર્કનો ક્વેશ્ચન હોય તો પૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ. સ્ટુડન્ટ્સ, જો કોઈ કન્ફ્યુઝન હોય તમે ફરીથી આ વિડીયોને જુઓ, તમને તમારું સોલ્યુશન ડેફિનેટલી મળી જશે. તો આપણે નવા પાર્ટમાં અસર્ટિવ સેન્ટેન્સ સાથે શરૂઆત કરીશું. ટિલ ધેન કીપ વોચિંગ અવર ચેનલ. લાઇક અસ. થેન્ક યુ.